આગામી દિવસોમાં નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે, જેથી નવરાત્રિને લઈ માર્કેટમાં આ વર્ષે ચણિયાચોળી અને ઓર્નામેન્ટમાં અનેક નવી વેરાયટીઓ જોવા મળી રહ્યો છે. તો આ વર્ષે ચણિયાચોળીમાં અલગ અલગ ડિઝાઇન જોવા મળી છે, જેને ક્રેઝ યુવાઓમાં વધુ જોવા મળી રહ્યો છે. નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આગામી દિવસોમાં ગુજરાતીઓનો પ્રિય એવો નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. ત્યારે નવરાત્રીને લઈ અવનવા ચણિયાચોળી અને ઓર્નામેન્ટ્સની લોકો ખરીદી કરે છે. દર વર્ષે ચણિયાચોળીની ડિઝાઇનમાં અને ઓર્નામેન્ટ્સમાં અવનવું માર્કેટમાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે માર્કેટમાં ચણિયાચોળીમાં યુનિક કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે. આપણે સૌ ગુજરાતી મૂળાક્ષરો ક ખ ગ લખવામાં ઉપયોગમાં કરતા જોયા છે, પરંતુ આ વર્ષે આ જ ગુજરાતી મૂળાક્ષરોને કાપડ પર ખાસ રેશમી ધાગાથી વર્ક કરેલ ચણિયાચોળી માર્કેટમાં જોવા મળી રહ્યા છે. તો આ વર્ષે ખાદી કાપડ પર કટઆઉટની ડિઝાઇનમાં ચણિયાચોળી યુવતીઓ વધુ પસંદ કરી રહી છે. ખાદીના કાપડ પર ખાસ હાથી, મોર, પોપટ જેવા કોટન કાપડના મટીરિયલમાંથી કટઆઉટ લગાવી મિરરથી આઉટલાઇન કરેલ વર્કવાળા ચણિયાચોળી વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. તો બીજી તરફ નવરાત્રીના ઓર્નામેન્ટ્સમાં પણ મિરર વર્ક તથા કોડીઓવાળા મેચિંગ ઓર્નામેન્ટ્સ હોટ ફેવરિટ બન્યા છે. યુવતીઓમાં ચણિયાચોળીની સાથે મેચિંગ મિરર વર્ક અને કોડીના હેન્ડમેડ ઓર્નામેન્ટ્સનો સૌથી વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. તો યુવતીઓ ખાસ ઓર્ડરથી ચણિયાચોળીના મેચિંગ મિરર વર્ક તથા કોડીઓના હેન્ડમેડ ઓર્નામેન્ટ્સ વધુ પસંદ કરી રહી છે. નવરાત્રીને હવે ગણતરીના દિવસો રહ્યા છે. આગામી દિવસોમાં નવરાત્રી આવશે, તો જેને લઈ મહિલાઓમાં નવરાત્રીના આઉટફિટ્સ તેમજ ઓર્નામેન્ટ્સને લઈ ખરીદી કરવામાં આવી રહી છે. તો માર્કેટમાં આ વર્ષે જે નવરાત્રીના ડ્રેસીસ છે તેમાં પણ અવનવી વેરાયટીઝ આવી છે. તો આપણે અહીં જે નવરાત્રીના જે સ્પેશિયલ જે ડ્રેસીસ બનાવનાર ડિઝાઇનરો છે તેઓ પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શું કહે છે. જી આપણું પાયલ ચૌહાણ. જી આ વર્ષે કઈ વેરાયટી માર્કેટમાં નવી આવી છે? હમણાં સુધી તો તમે કોમન લાઈક કોટન બેઝ પર તો ઓલ વેરાયટીઝ જોયેલી જ હશે. આ વર્ષે અમારા ત્યાં ન્યૂ કલેક્શન છે, જે ક ખ ગ અહીંયા જે ડ્રો કરાવે છે બધા, તેમાં અમારી પાસે ક ખ ગ માં આઉટફિટ્સ આવી રહ્યા છે. તમે જોઈ શકો છો ક ખ ગ ને બ્રાઇટ કરેલી આખી બ્લાઉઝ છે, તેમજ આખો ચણિયો પણ અમે બનાવેલો છે. આ વર્ષે બીજી કઈ વેરાયટી આવેલી છે? લાઈક આ વર્ષે વિન્ટેજમાં દુપટ્ટા ચાલી રહેલા છે, વિન્ટેજમાં ચણિયાચોલી પણ ચાલી રહેલી છે. આ બધું જ ન્યૂ કલેક્શન તમને અમારા ત્યાં અમારા એક્ઝિબિશનમાં જોવા મળશે. તમે જોઈ શકો છો વિન્ટેજમાં દુપટ્ટા. જી આપણી સાથે બીજા પણ જે છે તેમની પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શું કહે છે. જી આ વર્ષે જે નવરાત્રીને લઈ નવી કઈ વેરાયટી આવેલી છે, કયો નવો ટ્રેન્ડ યુવાઓમાં સૌથી વધુ જોવા મળે? નવરાત્રીની વાત કરીએ તો ગુજરાતી એટલે તમે પતી ગયું, તમને આઈડિયા હશે કે નવરાત્રી એટલે ગુજરાતીઓનો ફેવરિટ તહેવાર. તો આ વખતે છે ને આપણે નવરાત્રી માટે છે ને, તમે સ્કૂલમાં તો ઘણું બધું શીખ્યા હશો ક ખ ગ, પણ આજે પ્રેક્ટિકલ બી તમે જોઈ લો, ક ખ ગ ની ડિઝાઇન જ આવી ગઈ છે. એના સિવાય તમે વિન્ટેજ કલેક્શન પણ આપણી પાસે સારું છે, બરાબર છે. એના સિવાય તમને ગાઉઠી છે, અને અમારે તો મોસ્ટલી કસ્ટમાઇઝ ડિઝાઇન બી છે. તો મોસ્ટલી લોકો કસ્ટમાઇઝ બી વધારે પ્રિફર કરે છે. તો અમે બંને સહેલી છે, તો આજે એક સહેલી ક્રિએશન બી અમે લઈને આવ્યા છે, બંને સારું એવું કસ્ટમાઇઝ પીસ વગેરે. તો તમે જરૂરથી અહીંયા આવજો, એકવાર વિઝિટ કરો અને તમે સારું એવું. આપણે ત્યાં બીજું કયું કલેક્શન આ વર્ષે બનાવવામાં આવેલું છે? અજરક પેટર્નમાં બી છે, તમને કોટન બેઝ પર બી છે, ઘણી બધી વેરાયટી રાજસ્થાની પેટર્ન્સ છે, એ તમને બધું મળી આવશે. જી યુવાઓ જે છે તે સૌથી વધુ કયું કલેક્શન વધારે પસંદ કરે છે? યુવાઓ આજકાલની તો ટ્રેન્ડિંગની વાત કરીએ તો કસ્ટમાઇઝ પીસ બી છે, જેમાં વેસ્ટર્ન અને ટ્રેડિશનલ બંને કમ્બાઈન થઈને એવું વધારે પ્રિફર કરે છે કે નોર્મલ બી એ વિયર કરી શકે આફ્ટર નવરાત્રી. જી આપણે અહીં જે નવરાત્રીને લઈ જે ડ્રેસીસના જે ડિઝાઇનરો છે તેઓ સાથે વાત કરી, તેઓ દ્વારા ખાસ આ વર્ષે અલગ અલગ જે પેટર્ન છે તે ચણિયાચોલીમાં જોવા મળી રહી છે. પહેલા ઓનલી મિરર વર્કમાં જોવા મળે, પરંતુ આ વર્ષે ખાસ જે ક ખ ગ જે છે તેની થીમ ઉપર પણ ખાસ ચણિયાચોળી બનાવવામાં આવેલા છે. તો સૌથી વધુ યુવાઓ આ થીમને પણ વધારે પસંદ કરી રહ્યા છે. નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો રહ્યા છે, ત્યારે ચણિયાચોલીની સાથે નવરાત્રીના ઓર્નામેન્ટ્સ માટે પણ લેડીઝોમાં ખાસ ક્રેઝ જોવા મળી રહ્યો છે. તો આપણે અહીં જે નવરાત્રીના ઓર્નામેન્ટ્સ બનાવે છે તેઓ પાસેથી જાણીએ કે કેવા ઓર્નામેન્ટ્સ આ વર્ષે માર્કેટમાં સૌથી વધુ ચાલી રહ્યા છે. જી આપણું નામ? માય નેમ મહેક પંચાલ છે. અમે બિલ્લીમોરાથી આવીએ છીએ. અમારું બેંગલ્સ છે, સેટ છે, કોડીના બેલ્ટ છે, કમરપટ્ટા છે, બો છે, હેર એસેસરીઝ છે. અમે એવું બધું ઘરે જાતે હાથથી બનાવીએ છીએ. તમે જોઈ શકો છો આ બધી બેંગલ્સ છે જે તમે મિરર વર્ક છે,
એની ઉપર ઘૂઘરી છે, દોરા છે, એ બધુંથી અમે કામ કરીએ છીએ. આ સેટ છે આખો ઘૂઘરીથી બનાવ્યો છે. કોડી છે, એની અંદર બોલ્સ હોય તેને અમે ગૂંથીને આખો હેન્ડમેડ બનાવીએ છીએ. નવરાત્રીમાં સૌથી વધુ શેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે ઓર્નામેન્ટ્સમાં? ઓર્નામેન્ટ્સમાં બધાને કોડી જોઈએ છે આ વર્ષે, ને મિરર વર્ક જુએ છે. કોડી ને મિરર વર્ક હવે બધાને મેચિંગ જોતું છે કે કોડી સેટમાં પણ કોડી ને હાથમાં પણ કોડી. આ વર્ષે કોડી ને મિરરનું બહુ વધારે ક્રેઝ ચાલી રહ્યું છે. જે લોકોને જે કોડી ને મિરરનો ક્રેઝ સૌથી વધુ છે, એના સિવાય પણ બીજું માર્કેટમાં શું છે જે સૌથી વધુ લોકો પસંદ કરે છે? મલ્ટી કલર્સ બધાને જુએ છે. હવે બધાને કે અમે એક સેટ લઈએ તો બધા ઘણા આઉટફિટ ઉપર ચાલે. હવે ચણિયા ચોરી પણ છે તો બધા મલ્ટી કલર્સમાં લઈ છે, ને એ લોકો સાથે બધું જ મલ્ટી કલર્સમાં લઈ છે. કોઈને જોઈતું હોય કે મારે 9 દિવસ જુદા કલરનું પહેરવું છે તો જુદા કલર્સનું લઈ છે એ લોકો. અમે કસ્ટમાઇઝ કરીએ છીએ. એ લોકોના ચણિયા ચોરીના ફોટા અમને મોકલે છે, એ પ્રમાણે અમારી ડિઝાઇન્સ હોય. ચણિયા ચોરી પરની ડિઝાઇન્સ અમે બેંગલ્સમાં આપીએ છીએ. એ લોકોને બધાને સેમ જોઈતું હોય તે અમે બધું સેમ આપીએ છીએ એ લોકોને. બેઝિકલી શું છે આ વસ્તુ કે તમારા ઉપર છે કે અમે જે કસ્ટમર માંગીએ છીએ તે અમે આપીએ છીએ એ લોકોને. કે અમને કંઈ કે અમને ચકલી છે, પોપટ છે, બેંગલ્સ ઉપર પાડી આપો તો અમે પાડીને આપીએ છીએ. પણ હમણાંનો ક્રેઝ અમારો ટ્રેન્ડી કોડી ને ઘૂઘરીની બેંગલ્સ અમારી બહુ જાય છે. જી આપણે જે અહીં જે ઓર્નામેન્ટ્સના જે ઓનર છે તેઓ સાથે વાત કરી, તેઓ પાસેથી જાણવા મળ્યું કે આ વર્ષે સૌથી વધુ મહિલાઓમાં જે મેચિંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, તેમાં ખાસ કરીને જે મિરર વર્ક અને કોડી વર્કમાં બેંગલ્સ નેકલેસમાં પણ તેઓ મેચિંગ જે ચણિયાચોલીની સાથે મેચિંગ કરતા જોવા મળ્યા છે, જેના કારણે તેઓ ખાસ ઓર્ડર આપીને જે મિરર વર્ક અને કોડી વર્કમાં જે ઓર્નામેન્ટ્સ તેઓ બનાવી રહ્યા છે, જેથી મહિલાઓમાં આ વર્ષે સૌથી વધુ મિરર અને કોડીના ઓર્નામેન્ટ્સનો ક્રેઝ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા.